ત્યાર પછી કાશીદાસ કહે કૃપા નિધિ સુણો, આ ગામમાં જે વસે તે સૌ જો મળીને સહાય કરશે, સૌ કામ તો સિદ્ધ છે. ગાડાનો ખપ વાર વાર પડશે, તે તો કૃષિ કારના, તે રીતે વળી કામ ખૂબ પડશે, સુતાર લુહારના. મંદિરનું કામ કરવું છે ને એટલે બધા અલગ અલગ મહારાજને સલાહ આપે, સમજા ના? કેવી એક લીડા છે મહારાજની, સમજા ના? જે કે મહારાજ કામ બધા સોંપતા આવે, તો કાશીદાસભાઈ કે મહારાજ આ મોટા મોટાના કામ સોંપ્યા, પણ પટેલાનું કામ પડશે કે ખેડૂતોનું? ગાડા જોશે, ગાડા ઈટું ને પથ્થર ને લાવવા માટે, અને બીજું સુથારનું કામ પડશે, લુહારનું કામ પડશે. આ બધાને તમે કયો? એ બધા બેઠા હતા, મહારાજ બોલાવી બોલાવીને બધાને કહેતા આવે, હો આ તમારે કરવાનું, તમારે કરવાનું. પછી કુબેર પગી ને જોબન પગી ને નારણગીરી ને એ બધાને બોલાવીને મહારાજ ભલામણ કરી કે જો મંદિર થાય છે, તમે મોટા મોટા છો, હાજર રહેજો. તો આ બધા જોબન પગી કે મહારાજ તમે મંદિર બનાવો છો, તમે ભગવાન છો, ધારો તો હોનાનું મંદિર કાઢો એવા છો તમે, કહો તમે તો હોનાનું મંદિર બનાવો, છતાં પણ અમને હરિભગત જાણીને મહારાજ તમે સેવા સોંપો છો ને એ અમારા મોટા ભાગ્ય છે. તમે સંકલ્પ કરો તો મંદિર તૈયાર થઈ જાય, લો વારે ન લાગે. હરિભગત જાણીને અમને કામ સોંપો છો, અમે ભાગ્યશાળી છીએ. કે જે કામ કહેશો ને મહારાજ કોઈ ના નહીં પાડી, હો બધા કામ પ્રેમથી કરશો, કે સુખેથી કરશો. બીજા જે મોટા મોટા હતા વનમાળી કે બ્રાહ્મણોમાં અમુક મોટા હતા, નરોત્તમભાઈ ને જોરાભાઈ ને રણછોડ ને બેચર ને બ્રાહ્મણોમાં કેટલાક હતા, હો એને બધાને મહારાજ બોલાવીને કીધું ભલે મહારાજ તમે જી કહેશો એ બધું કરશો. કે નારાયણાખ્યો સવદાસ જેહ છે, દયાળ ને ઈશ્વર દાસ તેહ છે, આવ્યા વળી મૂળજી ભાઈ જાણવા, પટેલ તે તો સઘળા પ્રમાણવા. કહ્યું પ્રભુએ સહુ પાટીદારને, થજો સહાય શુભ કર્મકારને. કહે પ્રભુને કહું પાટીદાર તે, અહીં ભલું મંદિર છે થનાર તે. પાટીદારોને મહારાજ બોલાવ્યા, બધા ખેડૂતોને ને મહારાજ કે અહીંયા મંદિર થાય છે, તમે સહાયતા કરજો. પાટીદારો કે મહારાજ અમે તો સેવા કરશું જ, પણ આપણી પાસેથી એટલું માગીએ છીએ કે અમારા પરિવારમાં પણ કોઈ મંદિરનો વિરોધી ન થાય. કે સમજ્યા ના? અમારા પરિવારમાં પણ આ મંદિરનો કોઈ વિરોધી ન થાય. કે નહીંતર કેટલાક મંદિરની હામે હોય, ખબર હે ને, મંદિરમાં જોઈ બેઠા હોય, સેજ નહીં જે વાત જો મળી તો જાણીને મજા પડી જાય જાહેરાત કરવાની, સમજ્યા ને? એ મંદિરના વિરોધી માણસ કહેવાય. પટેલો એવું માગ્યું મહારાજ અમારા પુત્ર પરિવારમાં ક્યાંય પણ મંદિરનો વિરોધી માણસ જન્મે જ નહીં, એવો ખપે નહીં. કે સમજાય કે નહીં? મંદિરના અમે માણસ છીએ અને મંદિરના થઈને રહેશું. પ્રભુ તમે તો અમારા કુળ દેવ છો. પટેલો હતા ને બધા, સત્સંગી હશે કે નહીં હોય પણ વિવેકી ખરા, સમજા ને? એ કે મહારાજ આજથી તમે અમારા કુળદેવ કે લ્યો, અને બીજા અમારા કુળદેવ છે એની પાછા. અને 84 પટેલ છે ને, કુળદેવી ગુમ થઈ ગઈ, લ્યો, કારણ એને ખબર નથી કુળદેવી અમારી કોણ, એમ ક્યાંક રહી ગયા, બહુ ફરી ફરીને આવ્યા ને, કુળદેવી ક્યાંક વંજાઈ ગયા. ક્યાં પછી સ્વામિનારાયણ ભગવાન મળ્યા એટલે સત્સંગી થયા. આજે એના ઘરે કુળદેવી કોઈ નથી. પછી સત્સંગી થયા એટલે કુળદેવ હનુમાનજી કહેવાય અને કુળદેવી લક્ષ્મીજી કહેવાય. હા, સત્સંગી થયા, સત્સંગની દ્રષ્ટિએ, સત્સંગી જીવનની દ્રષ્ટિએ આપણા કુળદેવી લક્ષ્મીજી કહેવાય.
પછી તમારા પરિવારના પરંપરાથી આવતા હોય ભલે હોય, એને કાંઈ આપણે આડાવરો કરવાની કોઈ જરૂર નથી. અને કુળદેવ હનુમાનજી કહેવાય આપણા. જો આપણે ખબર નથી આપણો સામ વેદ કયો ખબર નથી, તો શ્રીજી મહારાજે પોતાનો વેદ સામવેદ રાખ્યો હશે. અને એ સિદ્ધાંતના આપણા છીએ. આપણે પૂછે કોઈ તમારો વેદ, અમારો વેદ સામવેદ, બીજું તો ખબર નથી કાંઈ. તો શ્રીજી મહારાજનો વેદ એ આપણો વેદ. તો પટેલો બધા કે મહારાજ અમારા પુત્ર પરિવાર હશે ને એ બધા સેવા કરતા રહેશે અને તમને કુળદેવ માનશે. કે કુપુત્ર કોઈ કુળમાં નહીં થજો, વિરુદ્ધયા મંદિરથી નહીં જજો. સુણી હૃદય રાજ થયા દયા નિધિ, વિશેષ આશીષ દયા કરી દીધી. એવું માગ્યું ને મહારાજ બહુ રાજી થયા. મહારાજ જાઓ, અમારા તમને આશીર્વાદ છે. પછી મોટા મોટા શેઠિયા હતા એને પણ બોલાવ્યા. સાકરલાલ, ગિરધરલાલ, નથુલાલ, રાયજી વગેરે. મહારાજ કે તમે બધા બાઈ ભાઈ જો કોઈ છો ને બધા આ મંદિરના સહાય થજો. અને પછી પગીઓને બોલાવ્યા. સુંદર પગી ને જોબન પગી ને જસો પગી ને આખો ઈ પગી જ્ઞાતિ આખી. મહારાજ કે પગી તમે બધા જો આ મંદિરની સહાયતા કરજો. એટલે તો પગી બોલ્યા, સમજ્યા ને, એ હારું વિચિત્ર બોલ્યા થોડુંક. બોલ્યા પગી સૌ કરીને પ્રણામા, કર્યું તમે બંધ અમારું કામ. અમે તમારે શરણે જ આવ્યા, ચોરી કર્યાના નિયમો ધરાવ્યા. પૂના સુધી સૌ નહીં તો જતા, ફાડી ખજાનો ધન લાવતા. વાટે જનારા જનને કૂટી, લેતા વળી વસ્ત્ર તમામ લૂંટી. પગીઓ કે મહારાજ તમે અમારા ધંધા બંધ કરાવી નાખ્યા. લૂંટફાટના અમારા ધંધા હતા, રૂપિયા ઢગલો લઈ આવતા છે, પૂનાથી ચોરી કર્યા, ત્યાં રાજાની ખજાના ફાડી આવતા હતા. લો ઈ હવે અમારા ધંધા બંધ કરાવ્યા ને તમે કહો સેવા કરજો, રૂપિયા ક્યાંથી કાઢવા આવે? લ્યો છૂટી દો ચોરી કરવાની, અમને ખબર પડે. ઢગલા કરી દે રૂપિયા ને, કેને ખબર ના પડે? સમજા ને, પગીઓ બધા સમજા ને. સેવ્યા અમે તો ચરણો તમારા, ખૂણે પડ્યા ખાતરિયા અમારા. અમે તમારા આશ્રિત થયા, અમારા ખાતરિયા એટલે ખાતર પાડ્યું એટલે લૂંટનો ધંધો હલાવો. એ સારું રહી ગયું એક બાજુ બધું. લૂંટી હવે દ્રવ્ય નહીં લવાય, દ્રવ્ય કરી કેમ સહાય થાય? બોલો, અમારો ધંધો જ હતો તમે બંધ કરાવી નાખ્યો. હવે આ પૈસા કેમ દેવા મંદિરમાં? છૂટી દો. મહારાજ ને કહો, શ્રીજી કહે ભક્ત સુનો સુજાણ, જે ધર્મ પાડે વચના પ્રમાણ. માનું હું તેને મુજ ભક્ત મોટો, વિના ધને તે ન ગણાય છોટો. મહારાજ કહે બધા સાંભળી લ્યો, અમે ખાલી પૈસાના દાસ નથી. હા, મહારાજ કે આપણે સત્સંગ કરવાનો છે, અમે કેવળ પૈસાથી રાજી થઈ ગયા એવા ભગવાન નથી. અમને ધર્મ જોશે ભાઈ, ધર્મનું પાલન કરો. ધર્મ પાળશે મહારાજ કે એને જ હું મોટો ગણીશ. અસંખ્ય નાણું ધર્મે ઉડાવે, મોટા ભલા મંદિર તો કરાવે. તથાપિ જો તે નહીં ધર્મ પાડે, કલ્યાણ પામે નહીં તર્ત કાઢે. મહારાજ કે ધર્મમાં અસંખ્ય નાણું ઉડાડે, સમજા ના, મોટા મોટા મંદિરો એકલો બનાવી દે, પણ જો ધર્મ પાલન કરે નહીં એનું કલ્યાણ નહીં થાય. મારે ચોખ્ખી ના જ પાડી દીધી, કાંઈ નહીં વરે. કે 2 નંબરનો પૈસો ભેગો કરે, અન્યાય અને અનીતિનો જ્યાં ત્યાંથી લૂંટી ઝૂંટીને અને પછી મંદિર કરાવે, વાવા કરાવે પોતાની, તો મહારાજ કે એનું કલ્યાણ નહીં થાય, કે મોક્ષ થશે જ નહીં. ધર્મી કરે પૂજન માનસિક,
મહારાજ કે ધર્મિષ્ઠ હોય, પૈસા ભલે ન આપી શકે, માનસી પૂજા કરશે ને તોય અમે રાજી. કે પૈસા નહીં આપી શકે, માનસી પૂજા કરશું તો અમે રાજી થઈ જશું. મન વડે કરીને પૂજા હો. મહારાજ કે ધર્મિષ્ઠની માનસી પૂજા પણ પ્રત્યક્ષ કરતા અમે વધુ શ્રેષ્ઠ માનીએ છીએ. બાકી તો અધર્મી માણસ સમજાના હોનાના ફૂલના એને અમારી પૂજા કરશે ને એ અમે ફેંકી દઈએ. હા, નો ફાવે અમને. અધર્મીની સેવા અમને નથી ગમતી બિલકુલ. મહારાજ કે જો બીજા મતોમાં પૈસા વાળા હોય એ મોટા ગણાય, એ ધર્મ હોય કે ન હોય, સમજા ને. પૈસા વાળા એ મોટા ગણાય અને નિર્ધન હોય છોટા કહેવાય. પણ મહારાજ કે અમે તો સુદામા જેવો ભલે હોય પણ ધર્મિષ્ઠ હોય મોટો છે અમારા મનમાં, અમે એને ગણીએ છીએ. શ્રીમંત ને માને બહુ વિશેષ હોય, સમજા ને. બહુ પૈસા વાળા હોય ને એને માન બહુ હોય. અમે વખાણ કરો ને તમને લાખો રૂપિયા આપી દે, ગમે તે આપી દે. મસ્જિદમાં રૂપિયા આપી દે, સમજા ને. કોઈ વખાણ કરો ને એમાં આપી દે. મારા વખાણ થાય ને આપણા તકતી લાગવી જોઈએ. હું તો એમ કહું આપણા નામ હોય કે ન હોય શું ફરક પડે? બોલો, તમે ક્યાંક સેવા કરીને નામ તકતીમાં લખાય તો શું થાય ને ન લખાય તો શું થાય? ફરક શું પડે? એક દી જન્મ્યા ને એક દી મરી જવાના. કે આપણું નામ જાહેર કરીને ફાયદો શું? આપણા દિલને ભગવાનને જાહેર કરો. આજે પત્રિકા આવી અમે જોઈ, સમજાના. નામ લખવાની જગ્યા જ નથી રાખી. મેં કીધું હારું મારું કામ કર્યું, સમજા કે નહીં? નામ લખવાનું જ નહીં માય કાંઈ. જેના પૈસા દે હેલો પત્રિકા, તમને ફાવે તો નામ લખી નાખજો, સમજા કે નહીં? એટલે આપણા નામ બહુ બહાર આવે ને એવી આશા બહુ આપણે રાખવી નહીં, સમજા ને. આપણે તો જેમ બને તેમ છુપાઈ રહેવું એમ જ ફાયદો છે. મોક્ષ કરવો હોય તો જીવનો, સમજા ને. બહુ બહાર પડવામાં કોઈ ફાયદો નથી ભાઈ. મહારાજ કે પૈસા વાળાને બહુ માન હોય છે અને અમે માન દઈએ પણ છીએ. મહારાજ કે પણ સંસારની રીતે, સંસારમાં આવે તો થોડોક વ્યવહાર કરવો પડે, સમજા ને. વ્યવહાર જાણવો પડે ને વ્યવહારની રીતે જીવવું પડે. પણ મહારાજ કે મને વાલો ભક્ત કોણ છે? ધર્મિષ્ઠ છે. એ અધર્મી મને બિલકુલ વાલો નથી. કોઈ અધર્મ કરીને ધન લઈ આવે ને અને એ જાણે કે મને રાજી કરવા ઈચ્છે તો હું કોઈ દી રાજી ન થઉં. મહારાજ કે હો ઉલટો નારાજ થાઉં કે લ્યો, અધર્મ કરીને પૈસો લઈ આવે એના ઉપર મહારાજ કે કોઈ દી રાજી ન થવું. કે હા, એટલે એવી આશા રાખજો નહીં. કે કારણ કે ધર્મ મારો બાપ છે. મહારાજ કે સમજાને શું કે ધર્મ દેવ તો અમારા પિતાજી છે. કે અને આ ધર્મ કરે તો મારા બાપનો વિરોધી કહેવાય ને માણસ. તો એમને કેમ કેમ ગમે? મહારાજ કે મને પ્યારો નહીં થાય ક્યારે પણ. ધને કરે ભક્તિ ભલે હંમેશા, દેહે કરે તેહ ગણું વિશેષ. ધનથી ભક્તિ કરે, બહુ પૈસાની સેવા કરે, એના કરતા દેહની સેવા કરે ને વધુ રાજી થાઉં. એ મંદિરમાં હાવરણી કાઢે, ફટા કરે, મંદિરમાં સાફ સૂફ કરે, ક્યાંક બાવા ક્યાંક તો સાફ સફાઈ કરી નાખે. ઓલા પૈસા વાળા કરતા હું આના ઉપર વધારે રાજી થાઉં. ભગવાન કે હો ભલે પૈસા વાળા ઉપર નથી થતા એમ નથી, પણ એના દિલમાં પ્રેમ ભાવ હોવો જોઈએ. એમ જો માન મોટાઈની આશા પૈસા દે, જાહેરાતની પૈસા આશા દે તો જાહેરાત થઈ જાય, ફળ ત્યાં જ પૂરું થઈ ગયું. પછી એને પછી કાંઈ ના વરે. પૈસા આપે છે શું કામ? જગ જાહેર મારી પ્રશંસા થાય, વખાણ થાય, મારું નામ બોલાય, પૂરું થઈ ગયું. બસ એટલી આશાથી પૈસા દે તો. તે માટ દેહે કરી અંબરીશ. મહારાજ કે જો અંબરીશ રાજા જાતે સેવા કરતા હતા. ગાયની સેવા કરે, ઠાકોરજી માટે પાણી ભરી આવે કુએ જઈને અંબરીશ રાજા. તો એની ભક્તિ ભલી ગણાણી છે. મહારાજ કે અંબરીશ રાજાની. એના શાસ્ત્રોમાં નામ છે, શ્રીમદ ભાગવતના 9મ સ્કંદમાં ભગવાનની ભક્તિ કરતા હતા. તો મહારાજી વડતાલના બધા પગીઓને કે એમ તમે દેહથી તો સેવા કરી શકશો કે નહીં? પૈસા ના આપો તો કાંઈ નહીં, સમજા. શરીરમાં તો બધો તાકાતવાર છો. ઈંટું ચડાવી, પથ્થર ચડાવી, તો એ તો બધું ચડાવી દેશો. કે એ સેવા કરજો. બીજે માળે પથ્થર ચડાવો ને આવડા મોટા પડદી ચડાવવી પડતી હોય, પેલા પડદી હું ઈ સેવા કરજો. મહારાજ કે અમને રાજી કરવા છે ને અમે રાજી થાશું. મહારાજ કે કહે પગી ત્યાં વિનતી કરી, સહાયતા સૌ કરશું અહો હરી. જનોય મારા કુળ માહી જે થશે,
સપૂત તેજો સમજુ ભલા હસે. એ લોકો પણ એવું જ માગ્યું, હો મંદિરના વફાદારી થઈને રહેશું અમે અને અમારા પરિવારજનો. અમારા પુત્ર એવા થજો એમ માને કે આ મંદિર છે ને અમારા બાપાનું છે કે સમજાના, અમારા બાપુજી પણ મદદ કરી છે મંદિરમાં, તો અમારે પણ એ ફરજ છે. અને મહારાજ આપ રાજી થજો. એ બધા ઉપર મહારાજ રાજી થયા, ખૂબ સેવા કરશું. પછી 4 બાવા હતા. બાવા એટલે ગીરી, બાવા કહેવાય ને, નારાયણગીરી ને ઓલા પ્રભાતગીરી ને, એમાં એ 4 ગીરી હતા. એને મહારાજ બોલાવ્યા. હો મહારાજ કે તમારે પણ સહાયતા કરવાની છે મંદિરમાં. હો મહારાજ કે અમારું છે મંદિર એમ જાણજો, તમે કે આ મંદિર અમારું છે એમ જાણજો અને સેવા કરજો. ભલે પ્રભુ, ચોક્કસ સેવા કરશું. હો મહારાજને કોઈ ના તો પાડે નહીં. પછી સુથાર ભક્તો હતા, એને બધાને બોલાવ્યા. વાસણ સુથાર એમાં મુખ્ય હતા. લાકડાનું કઈ કામ પડે, ઓલા કે પ્રભુ ચોક્કસ. મહારાજ કે જો અહીંયા કને સંતો છે, બ્રહ્માનંદ સ્વામી છે, અક્ષરાનંદ સ્વામી છે, એ કે કરી દેજો. લુહાર હતા, લુહારને બોલાવે બધાને. લોઢાનું કામ પડે તો એ તમે મદદ કરજો. બધા હાથ જોડીને કીધું પ્રભુ આપણી આજ્ઞા છે, અમે પ્રેમથી સેવા કરશું. બોલ્યા સહુ તે શિરનામી પાગ, અહો અમારા યતિ ધન્ય ભાગ્ય. દેવાલયાર્થે કરી કાંઈ દેવું, ક્યાંથી મળે ઉત્તમ કામ એવું. બધા બોલ્યા પ્રભુ અમારા આંગણે આવું સરસ મજાનું વિશાળ દેવાલય થાય, એના જેવું અમારું મોટું ભાગ્ય ક્યાંથી પ્રભુ. હો પછી અક્ષરાનંદ સ્વામી મહારાજની વાત કરી કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી તો અહીંયા રહેશે, પણ અમદાવાદ મંદિર બનાવ્યું, આનંદ સ્વામીને પણ રાખો અહીંયા કને, એ વળી ભૂમિયા છે કે સમજા ને, થોડાક અનુભવી છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, આનંદ સ્વામી તમે પણ અહીંયા રહેજો કે. હો મહારાજ કે હીરાજી શિલ્પી અને પુરુષોત્તમજી છે, એને મહારાજ કીધું કે જેવી ચાતુરાઈ છે સરસ મજાનું તમે મંદિર બનાવજો. ત્યારે બોલ્યા કે પ્રભુ આ મંદિર બનાવવામાં જ અમારી અકલ કામ કરે કે સમજા ને, અને અકલ જેટલી છે એટલી એમાં વાપરશું. બાકી પ્રભુ માણસની બુદ્ધિ કાંઈ કામ કરતી નથી. પ્રભુ તમારી શુભ પ્રેરણાથી, અમારામાં અકલ હોય ને શું હોય કે લ્યો કારીગરો કે હો પ્રભુ આપણી પ્રેરણા છે એટલે મંદિર સારામાં સારું સુંદર મજાનું થશે કે. હો કાંઈ ચિંતા ન કરો પ્રભુ.